એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે તમે ઠીક હોગે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં ઝરમર વરસાદ અને મોન્સૂનનો માહોલ. ને આ બાજુ સોનલ આજે છે ને જલ્દી રેડી થઈ ગઈ છે, તો સોનલ સાથે થોડીક વાત કરી લઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે બપોરનું જમવાની તૈયારી ચાલુ કરી નાખી એમને? આજે વેલા નવરા થઈ ગયા, વેલું ચાલુ કરી દીધું. તો તે તો હજી કઈ કોમેન્ટ તો વાંચી નહીં હોય, તો ફોન સોનલના હાથમાં નથી લેવાનો. બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી કે હેર ટ્રીટમેન્ટ જે આપણે કરાવી ને એ પરમેનન્ટલી ન હોય, થોડાક દિવસ પૂરતી જ હોય, એટલે આવા થઈ જ જાય પાછા. કરાવતા જ નથી પાર્લરમાં. આ તો આપણે નેનો પ્લાસ્ટિક સ્મૂથનિંગ નું બધું કરાવતા હોય તો એ લોકો એમ કે તમે ઓલી મહેંદી નાખો ને તો વાળ ખરાબ થઈ જાય, અહીંયા નાખો ને તો તમારા વાળ સારા રહેશે. એટલે આપણે વળી ન્યા નાખી હતી, એ એક જ વાર નાખી દો, બીજી વાર આપણે નાખવાનું થતા નથી, પૈસા નાખવા નથી થતા. તો ગાઈઝ એવું થયું તું સોનલ આરે. તો જો કુકરની અંદર ડબ્બાની અંદર ભાત અને ફરતી કોઈ દાળ ભાત આ રીતના અમારા ઘરે બને. ગાઈઝ એક બહુ મોટી ગુડ ન્યૂઝ આપવામાં આવે છે, આપું છું કે ટૂંક સમયમાં આપણા 60K થઈ જાય. તો ગાઈઝ આપણા રોજના કેટલા લોકો બ્લોગ જોવે છે ખબર? 3,000 થી 4,000 લોકો બ્લોગ જોવે છે. ચાર લોકો ખાલી 4,000 લોકો 10 જણાને ખાલી છે ને સબસ્ક્રાઈબ કરે ને એક મહિનામાં. ગમે ત્યાં તમે ગમે નવા માણસોને મળો એના ફોનમાં ખાલી સબસ્ક્રાઈબ કરી નાખવાનું, એટલે જલ્દીથી છે ને આપણા 1,00,000 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય અને સિલ્વર બટન આવી જાય. તારું શું કેવું? હે 60,000 તો આપણે સબસ્ક્રાઇબ તો છે, પણ જોવા વાળા 2,000 થી 3,000 જ. આ 4,000 જેવું છે. બધા સપોર્ટ થોડો કરે. આ બધા ખાલી 10 હા, તમે લોકો ખાલી 10 લોકોને છે ને ફોલો કરો ને તો તમારું સિલ્વર બટન આવી જાય. તો થાય તો મહેનત કરજો. નવા માણસો મળે અને ખાલી ફોન લઈને સંદીપ તલાવે વ્લોગ સર્ચ કરીને ફોલો કરી દેવાનું, બસ બીજું કાંઈ નથી કરવાનું. ચાલો, આ બાજુ ઋષિભાઈ જાગી ગયા છે અને જો ભાઈ ને પગ બારા નીકળવા મળ્યા. ઋષિ હવે મોટો થઈ ગયો, ઘોડિયું મૂકી દે તો. અને આ બાજુ મમ્મી બેસી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી રેડી થઈ ગયા કે થઈ ગયા રેડી? મમ્મીની તબિયત રેડી થઈ ગઈ ને તો સણિયા સોળીમાં જો ઓલું તારલા ટાંકવા મળ્યા છે. એટલે કે કાચ ચમકતા હોય ને એટલે હું તારલા કહું. તો ચાલો, સવારનો નાસ્તો કરવાનો બાકી છે, નાસ્તો કરું. અને કાલે પટ્ટી ભજીયા બનાવ્યા હતા ને, તો એક કોમેન્ટ એવી આવી હતી કે પટ્ટી ભજીયા ઉપર છે ને તને કહેવાય પટ્ટી ભજીયા ઉપર કે પાવનો ભૂકો નાખી દેવાનો, એટલે મસ્તીની કડકડી થઈ જાય. હે હા, અમારે તો હારી જ કડકડી થઈ હતી, પણ એમાં એવું છે અમારા કાઠિયાવાડીમાં છે ને ભાઈ, પાવનો ભૂકો કોઈ ન નાખે ભજીયામાં. ભજીયામાં બધાને ચણાનો લોટ હોય ને એટલે વધારે મજા આવે. એટલે એ રીતના આની માથે ન હોય, એટલે કદાચ એને ગોટા માથે કીધું હોય છે. ગોટામાં ઘણી વાર કોક નાખે, હે ન હોય એમાં ચણાનો લોટનો પડ જ હોય. એવું છે એમને? તો એને ક્યાં કડકડિયા કરવાના છે? ઈ તો કડકડિયા તો ચણાનો લોટનો પડ થાવું જોઈએ. ઈ તો થઈ જ ગયું. ઓકે, તો ગાઈઝ ઈ તો થઈ જ ગયું. તો ચાલો સવારનો નાસ્તો કરી લે. બપોરના એક ને જો જમવા માટે ઘરે આવ્યા ને ઋષિભાઈ છે ને આજ બહુ જલ્દી ઉઠી ગયા ને સાંજે હુતા નથી ને, અત્યારે અહીંયા ચાલુ કરી દીધું છે. પણ વિડીયો ચાલુ થાય ને રોવાનું બંધ થઈ જાય. ઋષિ શું છે? હું નીંદર આવી છે? ખાઈ લીધું? તો જો આ બાજુ તો ખાઈને છે ને કોને ખાવાના ચાલુ થઈ ગયા. આ કોન ચોકલેટ વાળો છે. ચોકલેટ વાળો એટલો બધો સારો ન લાગે. આમાં એક જ ફ્લેવર સારો લાગે, સ્ટ્રોબેરી આવે ને ઈ તે. અને આ ભાઈ જો જોવે છે, ખાય છે ને એટલે ફરી ગયો તરત. તો ચાલો ગાઈઝ, આપણે બપોરના જમવામાં શું બને છે જોઈ લઈ. તો બપોરના જમવામાં છે ને પરવળની સબ્જી, રોટલી અને આ બાજુ સેવડો અને ભાત. કોણ ખાય? જો આને નવું કોમ્બિનેશન ટ્રાય કરજો, કેવું લાગે છે તમે કહેજો. અને એમાં પાછું જો ખજૂર આંબલીની ચટણી દેવા દે, આજે ભેળ કરવા થાય એવું છે. જુઓ, આ દાળ ભાતમાંથી ભેળ બનાવી નાખી. સુરતમાં એવી ખાણીપીણી છે કે જેનું છે ને કાંઈ શું કહેવાય કોમ્બિનેશન જ ન હોય. કેટલા પ્રકારના મિક્સ કરીને નવી આઈટમો બનાવવામાં આવે છે. ચાલો, અત્યારે જમી આવી ગયા રોંઢાના 5 અને જો ઘરે આવી ગયા છે ને આ બાજુ મમ્મી છે ને એક ચણાના લોટના પુડલા બનાવે છે કે મારે અત્યારે ખાઈ લેવું છે. તો મમ્મી એના માટે જો બેટર કરી નાખ્યું છે રેડી. કેમ મમ્મી અત્યારમાં કરી નાખ્યું? ખાઈ લઈને રોંઢો સાંજે નથી ખાવાનું પછી? તો મમ્મી જો આ કાલનું બેટર પડ્યું હતું ફ્રીજમાં મૂક્યું હતું ખાલી, એમાં કાંદા ટમેટા લસણ ને એવું કટ કરીને નાખી દીધું. પણ જ્યારે ઘણા લોકો છે ને પહેલી વાર ફ્રીજમાં મૂકેલું બેટર યુઝ કરતા હોય ને તો એના કોઈ દી બનતા
નથી. એ તમને ખબર છે મમ્મી? ઠંડુ હોય ને એટલે સોટી જાય. ઠંડુ હોય ને એટલે સોટી જાય એટલે હરખા બનતા નથી. જોઈએ મમ્મીનું પુડલું કેવું બને છે, કારણ કે ફાર્મ ઉપર આપણે ટ્રાય કરી હતી સાંજે, ખબર વધ્યું હતું ભજીયાના એ તો ભજીયા કર્યા. ભજીયા કર્યા હતા, અગાઉ કાઢી લેવો પડે. આ તો ખાલી ઓલી ગોટા બોલ્યા હતા ને એ હતું. અને કાલના વ્લોગમાં કોમેન્ટ આવી હતી, મમ્મી તમે ઓલા હાડીનો કલર કરાવ્યો હતો, ક્યાં કરાવ્યો હતો? મને કાંઈ નથી ખબર, આપણે બીજાને પાસે મમ્મીએ બીજાને આપી હતી, તો અમને નથી ખબર કે ક્યાં કલર કરાવ્યો હતો. બાકી કાલ છે ને ઘણા લોકોની કોમેન્ટ આવી કે અમારા ઘરે થેપલા હતા, વડાપાવ અમે બનાવ્યા હતા. તો ગાઈઝ આવો પીવો, એન્જોય કરો. વરસાદ હવે એવું લાગે છે કે આરામ લે એમ. કેમ લાગે મમ્મી? તડકો નીકળ્યો છે એટલે તડકો નીકળી ગયો છે પાછો સુરતમાં. બાકી ગામડે ભૂકા કાઢી નાખ્યા ભાઈ. બધે છે ને 7, 8, 9 ઇંચ વરસાદ નાખી દીધો છે. તમારા ગામમાં કેટલો ઇંચ વરસાદ પડ્યો ને કે પુડલું બનાવ્યું હતું નહીં, જોઈ કેવું બન્યું છે. તો પુડલું તો સારું બન્યું. આના 2, 3 બનશે મમ્મી પુડલા? હે 3 બનશે. 3 બની જાય તો જો આશા 3 બની જાય. પણ ખાલી ઓનિયન પુડલા બનાવ્યા છે મમ્મીએ, બીજું કાંઈ ન નાખ્યું મમ્મી આમાં? ના, એક થોડું કેવું હોય એમાં હું બધું નાખવાનું. તો મમ્મીને તો આવું હાલે, ખાલી નાખી દીધા કાંદા અને ચટણી મીઠું નાખીને રેડી કરી નાખ્યું પુડલું. પણ કાલ આપણે જે ગોટા બનાવ્યા હતા ને તો બધા લોકોની કોમેન્ટ શું આવી ખબર? એ કે તમે હાવ એટલા એવા ગોટા બનાવ્યા એમ. ઘણા લોકોના ઘરમાં એટલા ગોટા એક જણું ખાઈ જાય. પણ આપણે અમારા બેને જ ખાવાના હતા ને તમારે બધા 3 જ પટ્ટી ખાવાની હતી એટલે થોડા. અને આ બાજુ જો હજી બન્યું નથી. મમ્મી હાટું બનાવ્યું હતું અને ચા ખાઈ લીધો છે તોય આવી ગયો ખાવા. મેં કીધું એક બનશે પણ હમણાં અવાજ આવ્યો 3 બનશે. જોયું હજી તો અહીંયા બન્યું નથી, જ્યાં ખાવા વાળા આવી ગયા છે ગાઈઝ. એવું છે. તો ગોટામાં એવું હોય કે ગાઈઝ અમારા ઘરમાં કેવું છે, બધું ઓછું ઓછું અમે ખાઈ બનાવી બધું, પણ ખાવાનું બધાને થોડુંક થોડુંક જોઈએ. એટલું બધું ન જોઈએ. હા, 2 ગોટા ખાઈ ત્યાં ધરાય ને એટલે. ગોટા આવડા લઢા જેવા હોય અને તમને વિડીયોમાં કદાચ નાના લાગતા હોય છે મોટા, તો આ બાજુ સોનલ જો ઇસ્ત્રી કરવા માટે બેસી ગઈ છે. અને શું છે તી જો આ બધું ઇસ્ત્રી ચાલુ છે. ઇસ્ત્રી નહોતી થઈ. હમ વરસાદ હતો કાલે. જે ગોટા ખાધા હોય ને તો આરે 3 વાડકા સાઈઝ પી જાવ એટલે એમને હા, એમનેમ પેટ ધરાય દે. ગરમી હોય ને એમાં સાસે બધા લોકો પી લે. હોય ને એ સાઈઝ છેલ્લે પીવે. ખાવા વાળા ઘણા લોકો સાસ, હું તો સાસ જ નથી પીતો. મમ્મીના પુડલા રેડી થઈ ગયા. મમ્મીએ 3 પુડલા બનાવ્યા છે. એમાંથી મમ્મીએ ખાધા કેટલા એ કઈ ન ખબર પડી. જો એક સોનલને આપ્યું, અડધું રોહિત ખાધું હોય છે ને હજી તોય મમ્મી બનાવે છે. કેટલા બન્યા મમ્મી આમાં? 3 બન્યા. મમ્મી એક તો મમ્મીના ભાગમાં એક વધ્યું, એક સોનલને આપ્યું હતું. સોનલે પાછું મને બોલાવ્યો હોય કે હાલો પુડલું ખાવા. તો હાલો ગાઈઝ આને ટેસ્ટ કર્યું ઓનિયન પુડલું. એવું ન હોય, થોડા મજા આવે એવું છે. હા, થોડા કોઈને મીઠા લાગે વધારે. હા, થોડા કોઈ તીજ બધા લોકો ભેગા થાય ખાવા હાટું. મને તીજ મીઠા લાગે. હું કેવું? સાચી વાત, એટલે થોડા કોઈને મીઠા લાગે. અને આવું આપણે ત્યાં ખાધું તને ખબર છે? શિરડી ગયા હતા ને ત્યાં ખબર, ઓલા હોટલમાં સવારમાં આપણે નાસ્તામાં ઓલું ઉત્તપમ ને એવું બધું ખાધું હતું. ઉત્તપમ, એ બહુ મજા આવે. લસણ ઉત્તપમ ખાવાની બહુ મજા આવે. ઘરે બને આપણે લસણ ઉત્તપમ બને, લસણ બને. હોય. લસણ નહીં, રવાના ઓલા ઓનિયન લસણ નહીં, હા ઓનિયન. ભાઈ, હા, બને ને. નકરા ઈ જ નાખવાનું કામ. ગાજર ને કેપ્સિકમ ને એવું કઈ નહીં નાખવાનું. નકરા કાંદા. બહુ જોરદાર ઉત્તપમ ત્યાં બનાવ્યા હતા શિરડી. તો અત્યારે યાદ આવી. મમ્મીએ ખાલી લસણના બનાવ્યા ને સણાના પુડલા, એટલે કાંદાના. આ કાંદાના, સણા અને કાંદાના મિક્સ. આવો ખાવા. સાંજના 7:30 થઈ ગયા છે ને પપ્પા છે ને જો આ કાનાની અંદર જયારે ઋષિનો જન્મ થયો તો એ પેલા કાનો રાધિકાએ કદાચ લીધો હતો. અને આ કાનાની અંદર છે ને સેલ પૂરા થઈ ગયા હતા. પપ્પાએ અત્યારે સેલ નાખ્યા. કેટલાના પપ્પા સેલ આવ્યા? એ ચાલ આવ્યો 15 રૂપિયા. 15 રૂપિયાનો એક આવ્યો ને. હું જયારે દુકાને સેલ લેવા એક જગ્યાએ ગયો ને ઘડિયાળ વાળાની દુકાને, તો ત્યાં મને 120 ના 150 રૂપિયાના 3 સેલ કીધા હતા. તમે ક્યાંથી લઈને આવ્યા? તો ગાઈ સેલમાં એવડો મોટો જોલ હાલે. કારણ કે અમે જયારે સીતાનગર બાજુ રહેતા ને ત્યાં કેવું હતું, ત્યાં ઘડિયાળની દુકાને નખાવા આવી ને તો સેલ મોંઘા હોય, અને આમ આડી દુકાનેથી લ્યો ને તો સસ્તા હોય. હાલે એટલા જ તે હો પાછા. 5 રૂપિયા જ છે. આ 5 ના જ હશે. તો એ કેવડો ભાવ લે. અને આ બાજુ જો ઋષિભાઈ જો ઝુમ્મર જોવે. આ રીતના એને જોવાની ટેવ, ઝુમ્મર ને પંખો. અને અમને એમ હતું કે આ કાનાની અંદર અમે છે ને સેલ નાખી દેવું તો રિસીવ રમશે. પણ અત્યારે ટીવી ચાલુ કરીને તો ભાઈનું ધ્યાન છે ને ચેન્જ થઈ ગયું. કાનામાં નથી, ટીવીમાં છે. રિષિ જો કાનો બોલે, જો હમણાં બોલ છે. હો જો રિષિ કાનો બોલ છે. કેમ બોલતો નથી? બોલાવો તો. કાનો બોલતો નથી રિષિ. અને જો આ જો બોલ્યો રિષિ, કાનો બોલ્યો.
અત્યાર લગી કાનો બોલતો નતો, કાનો બોલ્યો નહીં રમે તો હરખો રમતો નથી, એનું ધ્યાન ટીવીમાં. હમણાં ટીવીમાં ભાઈને બહુ રસ જાગી ગયો છે. તો 7:30 થઈ ગયા છે ને જમવાની કઈ તૈયારી આ લોકો કઈ કરતા નથી. ચાલો પૂછવી હું જમવાની તૈયારીમાં છે, શું કરવાનું જમવામાં? જો ભેળ કરું. કેમ ભેળ? ચટણી પડી છે કરી નાખી. બધા લોકો ખાય ભેળ? મમ્મીને એમ નથી કેતા નહોતા તો આ બધા કરી નાખી, બધા ખાઈ લીધું ભેળ. તો અત્યારે ભેળ ખાઈ લઈ, પછી સાંજે મોડેકથી ક્યાંક બહાર ખાવા જવું એવો પ્લાન છે. બાકી મમ્મીનું જોવો ભાઈ, મમ્મી આ કાલના વ્લોગમાં મારે કેવું હતું પણ ભૂલાઈ ગયું. મેં તમને કીધું હતું ને સોમાં હું આવે તો જોવો દોરીયું બાંધવાનું ચાલુ થઈ ગયું. એ તો મેં કીધું હતું પણ ભૂલાઈ ગયું. બીજું જે કહેવાનું હતું ને આ બાજુ છે ને મમ્મી સણિયા સોળીમાં જો ભરત કામ કરે છે. અને મમ્મી છે ને એના જમાના વખતના છે ને ફેશન ડિઝાઇનર હતા ને મમ્મી? તમે બધું આવડતું, શું આવડતું તમને? ભરવાનું ને પોરવાનું બધી વસ્તુ. મમ્મીને જો ભરતા આવડતું, મહેંદી મૂકતા આવડતું, ગાતા આવડતું, ઓલ રાઉન્ડર એના ટાઈમમાં હતા, ફેશન ડિઝાઇનર. તો કેમ મમ્મી બધું મૂકી દીધું તમે? પછી ઓલા ઘોડે હાર આવ્યો ફૂસકાઈ ગયું એમ. હાર આવ્યો તો માપ્પાએ ના પાડી દીધી એમ? તો માપ્પા પાસે પૂછવા જ આવવા દો. હાલો મમ્મી એના ટાઈમમાં ફેશન ડિઝાઇનર હતા, જોરદાર બધું. આમ મહેંદી દોરતા આવડે. મારા ચિત્ર છે ને 1 થી 12 ધોરણ ભણ્યો ને રાધિકાએ ને મમ્મીએ છે ને દોરીને આપ્યા હતા. હે પપ્પા કેમ તી મમ્મીને કઈ તમે ફેશન ડિઝાઇનર કઈ બનવા ન દીધા? ઘરનું કામ કરો, ફેશન ડિઝાઇન કરવી. એવું હતું એ સમયે. પપ્પાની બધા છે ને એકલા એ સુરતમાં રહેતા, તો ઘરે રાંધે કોણ ફેશન ડિઝાઇનર કરે ને એટલે. અને મમ્મી અને તોય મમ્મીને પછી કેવું હતું, રાધિકાના કપડા સીવા રાખતા અને થોડું ઘણું આજુબાજુ વાળાનું થોડુંક ટચિંગ બચિંગ કરી દેતા, એવું હતું ને મમ્મી? બીજું શું હતું? બીજું કઈ નહીં. એમાં એવું હતું તાર પપ્પાની એકલા 3 ભાઈઓ હતા એમ. એટલે પછી કઈ એકલા હોય, હું પછી કઈ થાય. આ પેલા કેવું હતું, ખાવા વાળા ઘરે બહુ ઝાઝા હોય અને સુરતમાં રૂમ બહુ ઓછા લોકોને હાલતી, એટલે બધા છે ને જેની ત્યાં હોય ને ત્યાં રોકાવા આવતા ને એવું કાંક હતું ને? એમ નહીં તો એકાબીજાને જમવા વાળા પેલા રાખતા, હવે ક્યાં કોઈ રાખે છે એમ. તો એવું હતું. તો મમ્મી તમે આમ ગીતની બુક લખી હતી, તમે અત્યારે લગ્નમાં કઈ જાવ ત્યાં ગીત તો ગાતા નથી? પેલા હું બહુ જ ગાતી, પણ હવે મને છે ને આમ ગળું ખરાબ થઈ જાય. આપણે ગાઈ ને તો ગીત પૂરું ન થાય ને ખરેડી પડે અને ઉધરસ આવે એવું થાય. ખાકર બાકર નાખી દેવાય ને તો મોઢામાં. એટલે પછી હવે નથી ગાતી એમ. તો હવે મમ્મી નથી ગયા એક ટકર. પેલા છે ને બહુ ગાતા અને પપ્પાએ આરતી ચાલુ કરી દીધી છે. અત્યારે સાંજમાં છે ને મમ્મીને પૂછી લઈ તમારે શું ખાવાનો વિચાર છે? હે મમ્મી તમારે શું ખાવાનો વિચાર છે? મેં તાર પપ્પાએ કીધું તો અમારે ખાવું જ નથી, તો ભેળ કરે છે થોડીક ખાઈ લે. ભેળ એવી વસ્તુ છે ને કે નો ખાવું હોય ને તો બધા ખાઈ લે, એવું કેમ છે? એ હળવું કહેવાય ને. બાકી અમારે સાંજે બર્ગર ખાવા જવા છે, આવું છે? બર્ગર ખાવા મજા આવે હો. નહીં નહીં કેમ? ઈ જો પાવ નો ખવાય, ઓલું શું કહેવાય ચીઝ પનીર નો ખવાય. હું પાવભાજી યારે નથી ખાતો, પણ આમ હોય ને ક્યારેક ખાવ. ક્યારેક હાલે, પણ તમે ખાઈ આવજો. મને બહારમાં છે ને ખાલી આ પીઝા અને બર્ગર હોય ને તે હું ખાઉં, બાકી આમ ન ખાતો હોઉં. તો પપ્પાએ કઈ આવવાના નથી, મમ્મી નહીં આવે એટલે. ને આ બાજુ ભેળનો ટાઈમ થઈ ગયો છે તો જો કાંદા ટમેટા સુધારવા મળી છે. એમાં રોવાનું ન હોય, રોમા કાંઈ રોતી નથી. હે નથી ઉડતા. નથી ઉઠતા? પંખો સાફ કાંદા ઉડે થોડા? કાંદા અહીંયા નહીં ઉડે, તો બીજા બધાને ઉડશે. એમને કાંદા ઉડે? ઉડે જ ને, એટલે આમ નો ઉડે. હા સોનલ જોઈ કે કાંદા ઉડે એમ. મેં કીધું ઉડે નહીં, કટ કરે ને એટલે એની જે શું એમાં શું છે ખબર કહેવાય છે? વાતાવરણમાં હું અહીંયા કટિંગ સાહેબ પંખો સરસે એટલે અહીંયા નહીં બળે. હમ બીજી બધી રૂમોમાં જાહે કાંદા. એવું છે એમ ને? હા. તો ચાલો ગાઈસ ભેળ બની જાય ને ત્યારે બધા લોકો ભેગા મળીને ખાઈએ. વિચાર છે કે કાલ કદાચ છે ને આપણે લાઈવ આવવાનો વિચાર છે, તો કેટલા લોકો લાઈવમાં જોઈન થાય બધા કોમેન્ટ કરો, કારણ કે કાલ કદાચ જ્યારે લાઈવ થાવું ને ત્યારે 60 કે છે ને આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હું કેવું છે કાલ લાઈવ કરી નાખું છે? કરી નાખશો કાલ તો વહેલા નવરા કાલ થઈ વહેલા જાઓ. નવરા થઈ જવાનો પ્લાન બનાવશું. તો જોઈન થઈ જાયજો કાલે. લાઈવ કેટલા વાગે? 9 વાગ્યાનું રાખવું છે, 8:30 નું? 8:30 નું રખાય, પછી 9 વાગે પછી મોડું થઈ જાય ને. તો 8:30 વાગ્યાનું રાખવી છે. 8:30 વાગે હું આવી જાય, પછી મમ્મીની બધા મમ્મી કે 9 નું રખાય એટલે નવરા થઈને ઈ લોકો આવી શકે ને. તો જોઈ છે કેટલા વાગે 8:30 થી 9 વાગ્યામાં આવી જાવ તો તમે લોકો આવી જાય છે ને. બહાર જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે સુરતમાં ને અહીંયા જો મસ્ત મજાની ભેળ રેડી થઈ ગઈ છે. અને આ બાજુ જો રોહિત આવી ગયો છે, સોનલ બેહી ગઈ છે અને પપ્પા બેહી ગયા છે. પપ્પાએ તો ચાલુ કરી દીધું છે. કેવી લાગી ભેળ? સારી છે, પણ મને એ કઈ ખબર ન પડી આ વખતે મુંબરા કેમ વઘાર્યા? હવે મમરા વખરે વઘાર્યા હતા. વઘાર્યા હતા?
મને નથી ખબર સેવડાની એવું નથી કરતા, કોરા મમરા વઘારીને કરી છે બે. એવું છે એમ ને કોરા મુમરાની મને એમ કે સેવડાની ખાઈ કરી હોય છે એને વધારે. તો મુમરા વધારે જેને નાખવા હોય એ નાખી શકે છે પણ પ્લાન હતો કે જમીન મેકડોનલ્ડ્સમાં જવાનો વરસાદ આવશે તો કેમ થાય એવું કઈ ફરજિયાત નથી, જાવું જ પડે. એવું છે એમને વરસાદ હોય તો નહીં જાવ. હોય તો ગાઈસ જાહું અગર જોઈશી શું થાય છે અત્યારે ભેળ ખાઈ 10 વાગી ગયા છે ને મેકડીમ પહોંચી ગયા છે સોનલને 10 વાગે ભૂખ લાગીને બર્ગર ખાવાનું મન થયું છે જોઈશી ક્યું આમ જો બર્ગર ખાવાની કેટલી ઉતાવળ છે અને આપણી યારે ધ્રુવિલ છે ચાલો અંદર હજી 2 જણા વેઇટ કરે છે કોણ કોણ છે ને જોઈ અંદર જઈને મળ્યા બધા મેકડીમાં પહોંચી ગયા પણ આપણે જેને અહીંયા મળવાના હતા ને એ લોકો ઓર્ડર દેવા ગયા છે અને જો આખું કેબિન આપણે બુક કરી લીધું છે આ કેબિનમાં કોઈ નથી કરી ચાલુ આવે છે થોડોક પવન આવે છે શરીર જબરા રહે ને એટલે ગરમી ગરમી જલ્દી થાય તો ચાલો જોઈ છીએ ક્યારે આવે છે ઓર્ડર દઈ 2 મેમ્બરો એડ થઈ ગયા છે આપણી સાથે નયનભાઈ આવ્યા છે અને રોહિત છે કયો મગ્યું બર્ગર બર્ગરમાં કેવું છે એક કોમ્બો છે હમ અને 3 આલુ ટિક્કી છે. ગાઈસ બર્ગરમાં આપને બહુ લાંબી ખબર ન પડે અહીંયા આવીને જે મજા આવે ને મગવી લઈ તને ખબર પડે લાંબી એવું આપણે ખાતા જ નથી. સોનલ ખાતી જ નથી તું ખા કે નહીં તને ખબર પડે ગોટું આવે વડાપાવ પણ મોટીફાઈડ વડાપાવ બાકી જો કેટલા બધા લોકો ખાવા આવ્યા છે કેટલા ટાઈમ તો બર્ગર ખાવું છું બાકી આને તો પીઝા જ ખાવાના હોય હું કેવું હે ને પીઝા મજા આવે ને તો હવે નેક્સ્ટ ટાઈમ પીઝાની પાર્ટી કરશું હું તમે ચર્ચા મારો છો અમે ચર્ચા બહુ ઊંચી ચર્ચા એવું છે. સ્નેપચેટની. ચાલો ગાઈઝ ઓર્ડર નંબર ધ્યાન દેજો ભૂખ લાગી છે ખૂબ વાગી ગયા છે જો 10 અને બર્ગર આવી ગયા છે મસ્ત મજાના તલ વાળા જ આવ્યા હો નહીં ના એમાં હાડા છે લ્યો આલુ ટિક્કી છે તારા ખાવું જ લઈ લે તલ વાળું તો ચાલો ગાઈઝ આ બાજુ કોક આવી ગયો છે નયનભાઈ તમારે કયું ખાવું છે આપણે ગમે તે ચાલશે. ગમે ઈ ચાલશે આ બે સેમ છે કે અલગ અલગ છે કયું આ કાળા બોક્સમાં આવ્યું ઈ બે છે બે છે એવું છે એમને ફ્રેન્ચ ફ્રાય છે આને તો જો ફ્રેન્ચ ફ્રાય ચાલુ કરી દીધી બહુ ભાવે ફ્રેન્ચ ફ્રાય ઘરે કરી નાખી હોય ને 100 રૂપિયાની આખું ઘર ખાત ઘરનું ક્યાં ભાવે? હે? આ શું છે પેરી પેરી છે ખાધી છે અરે સાદી છે હમ. પણ મોટી સાઈઝ છે સમજો. એવું નહોતું મને આજ કેવું હતું ઘરે આપણે સાંજે સૂતી વખતે ફ્રેન્ચ ફ્રાય બનાવશું એમ પણ જોયું કાંઈ બનાવીને તેલ વાળું બધું થાય ગાઈઝ એટલે બર્ગર ખાવા આવ્યા છે તો ચાલો કોક આ લોકોનો કોક કેવો આવે કા આખી પાણી મજા લેવી હોય ને તો બરફ કાઢવો પડે. બરફ કાઢવો પડે કા ઘરેથી કોક લઈને આવવું પડે એ કાંઈ લાવવા નહીં દેતા હોય ડોમિનોઝમાં બહુ ગયા પેપ્સી લઈને આ ભાઈ ચાલુ કરી દીધું કેવું છે સારું છે સોસ નાખતો. ચાલો ગાઈસ બર્ગર ખાઈ 11 વાગી ગયા છે ને જો બર્ગર ખાઈને છે ને ઘરે આવી ગયા છીએ હવે તમે લોકો કોમેન્ટ કરજો નેક્સ્ટ કઈ જગ્યાએ અમે છે ને કાંઈક વસ્તુ ખાવા જાય જે ખાવાની બહુ ફેમસ હોય ને ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હશે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય